ઋષિ દત્તાની અચાનક પ્રાપ્તિ થયાના નિર્વધિ આનંદમાં મારો પહાડ જેવડો વિષાદ ઓગળી ગયો. મારું જીવન આકાશ નિરભ્ર બની ગયું હતું. પ્રિયજનનો સંયોગ માનવ હૃદયને હર્ષથી કેવું ઝંકૃત કરી દે છે એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. ઋષિ દત્તા કેવી રીતે જીવંત રહી એ જાણવાની જિજ્ઞાસાને હૃદયમાં દાબીને હું એકાંતનો અવસર શોધતો રહ્યો. પરંતુ હું અને ઋષિ દત્તા સુરસુંદરના મહેમાન બન્યા હતા. મહારાજા સુરસુંદર પ્રફુલ્લિત બન્યા હતા. એનું કારણ ઋષિદત્તા મને મળી આવી એ નહીં હોય, પરંતુ મેં આપઘાત કરવાનો વિચાર પડતો મૂકી દીધો એ જ હોવું જોઈએ. મારું અગ્નિ સ્નાન એમના માટે પણ અગ્નિ સ્નાનનું જ નિમિત્ત બની જાત. મારી સ્વસ્થતાથી, મારી પ્રસન્નતાથી એમનો ઊંચે મઢી ગયેલો જીવ નીચે બેઠો હતો. અલબત્ત એમના મનમાં પણ પ્રશ્ન ઘોળાતો જ હશે કે મેં અચાનક અગ્નિ સ્નાન કરવાનો નિર્ણય શા માટે કર્યો. તેમણે રૂકમિણીને પણ પૂછ્યું હશે. રૂકમિણીએ એમના મનનું સમાધાન થાય તેવી સ્પષ્ટ વાત તો નહીં જ કરી હોય, નહીંતર અમને ભાવપૂર્વક ભાવતા ભોજન જમાડીને મૂલ્યવાન અલંકારો અને વસ્ત્રોથી અમારું બહુમાન કરીને ઋષિ દત્તાને મહારાણી પાસે બેસાડીને મહારાજા મને તેઓના એકાંત મંત્રણા ખંડમાં ન લઈ જાય. તેઓએ પ્રેમાળ શબ્દોમાં મને કહ્યું, કુમાર, ચાલો આપણે હવે શાંતિથી થોડી વાતો કરીએ, પછી આરામ કરીએ. ઋષિદત્તા રાણી સાથે ભલે વાતો કરે, રાણીને પણ આનંદ થશે. મેં ઋષિ દત્તાની સામે જોયું. એણે સંમતિ સૂચક મસ્તક હલાવ્યું. હું મહારાજાની સાથે ઊભો થયો. મહારાજા મને તેઓના મંત્રણા ગૃહમાં લઈ ગયા. અમે ત્યાં બેઠા. હું મંત્રણા ગૃહની દિવાલો પર લાગેલા યુદ્ધના ચિત્રોને જોવા લાગ્યો. મહારાજા મૌન હતા. તેમના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. વિષાદ પણ દેખાતો હતો. તેઓએ ધીમા સ્વરે મને કહ્યું, કુમાર, બહુ સારું કર્યું તમે તમારો વિચાર બદલીને, નહીતર મારે પણ જીવવા જેવું ન રહેતે. કુમાર, શું તમે મને કહેશો કે તમારે આવો અતિ ગંભીર વિચાર શા માટે કરવો પડ્યો? આજે સવારથી રૂકમણી પણ અન્ન જળનો ત્યાગ કરીને જ રહી છે. મેં એને શુભ સમાચાર આપ્યા ત્યારે તેણે રોવાનું બંધ કર્યું છે. મહારાજા, મારા અગ્નિ સ્નાન કરવાના નિર્ણયનું કારણ આપ ન જાણો તો સારું છે. એ જાણવાથી આપને સુખ નહીં થાય, પરંતુ ભારે દુઃખ થશે. હવે એવું દુઃખ નહીં થાય કુમાર, કારણ કે તમે હવે સ્વસ્થ છો, પ્રસન્ન છો. જો કે મારે તમને ન પૂછવું જોઈએ, છતાં એ જાણવું કદાચ મને બીજી દ્રષ્ટિએ પણ ઉપયોગી બની શકે. મને પણ લાગ્યું કે મહારાજાને વાસ્તવિક પરિસ્થિતિ જણાવવી જોઈએ. સાથે સાથે તેઓ રૂકમિણીને સજા ન કરે તેની બાહેંધરી પણ લેવી જોઈએ. મેં મહારાજાને કહ્યું, મહારાજા, આપને જ્યારે કારણ જાણવું જ છે તો એ કારણ હું બતાવું છું, પરંતુ આપ મને વચન આપો કે જાણ્યા પછી આપ આપની પુત્રીને કોઈ પણ કઠોર દંડ નહીં કરો. કુમાર, એ અંગે તમે નિર્ભય રહો. રૂકમણીને મેં તમારી સાથે પરણાવી છે, એટલે એના પર તમારો સંપૂર્ણ અધિકાર છે. તમારી ઈચ્છા વિરુદ્ધ હું રૂકમણીને કોઈ સજા નહીં કરું. મહારાજાએ લાગણીભર્યા શબ્દોમાં બાહેંધરી આપી. આપ જાણો છો કે પહેલીવાર જ્યારે હું લગ્ન માટે કાવેરી આવવા નીકળ્યો હતો ત્યારે માર્ગમાંથી જ હું પાછો ફર્યો હતો, કારણ કે માર્ગમાં આવતા આશ્રમમાં ઋષિકન્યા ઋષિ દત્તા સાથે મેં લગ્ન કરી લીધા હતા. એ પછી તમારી કન્યા સાથે લગ્ન કરવાનો મારા મનમાં જરાય ઉમળકો ન રહ્યો હતો. ઋષિ દત્તાની સાથે મારા દિવસો સુખમાં પસાર થતા હતા. ત્યાં અચાનક મારા નગરમાં દુઃખદ અને આશ્ચર્યજનક ઘટના બનવા લાગી. રોજ રાત્રે એક નગરવાસીની હત્યા થવા લાગી અને ઋષિ દત્તાનું મુખ લોહીથી ખરડાવા માંડ્યું. એના ઓશિકા નીચેથી માંસના ટુકડા મળવા લાગ્યા. મને સંપૂર્ણ વિશ્વાસ હતો ઋષિ દત્તા પર, એની નિર્દોષતા, સરળતા, દયાળુતા મેં આશ્રમમાં પણ જોઈ હતી. એ હત્યા માનવ હત્યા ન જ કરે. હું રોજ વહેલી સવારે ઉઠીને એનું મુખ ધોઈ નાખતો અને માંસના ટુકડા ખાડમાં ફેંકી દેતો. પરંતુ રોજ રોજ નગરમાં માનવ હત્યા ચાલુ હતી. તેથી મારા પિતાજીએ હત્યા કરનારને પકડવા માટે આકાશ પાતાળ એક કરવા માંડ્યા. સૈનિકો અને ગુપ્તચરોએ હત્યારાને પકડવાના ઘણા ઉપાયો કર્યા, છતાં પણ એ હત્યારો ન પકડાયો. ત્યારે પિતાજીએ મંત્ર અને તંત્રને જાણનારા બાવા, જોગી
અને સંન્યાસીઓને રાજસભામાં તેડાવ્યા. હત્યારાને પકડવા માટે તેમને તેમની મંત્ર શક્તિઓનો પ્રયોગ કરવા કહ્યું, પરંતુ કોઈ પણ તૈયાર ન થયું. તેથી પિતાજીએ ગુસ્સે થઈને તે સહુને રાજ્ય છોડીને ચાલ્યા જવાની આજ્ઞા કરી. ત્યાં જ રાજસભામાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો અને એણે ઋષિદત્તા ઉપર હત્યાનો આરોપ મૂક્યો. એણે પ્રમાણ પણ આપ્યું કે ઋષિદત્તાનું મુખ રોજ લોહીવાળું થાય છે, રોજ એના ઓશિકેથી માંસના ટુકડા નીકળે છે. રાજકુમારા જાણે છે છતાં પણ પત્ની મોહથી છુપાવે છે, વગેરે વગેરે. પિતાજીએ એ રાત્રે મને ઈરાદાપૂર્વક પોતાની પાસે સુવાડ્યો અને ત્યાં જ મારા શયનગૃહની આસપાસ ગુપ્તચરો ગોઠવી દીધા. વહેલી સવારે ઋષિદત્તાનું મુખ લોહીથી રંગાયેલું એ ગુપ્તચરોએ જોઈ લીધું અને અંતે તેમણે મારા પિતાજીને જણાવી દીધું. પિતાજીએ ઋષિદત્તાને રાક્ષસી કહી અને એનો વધ કરવાની જલ્લાદોને આજ્ઞા આપી અને જલ્લાદોએ એને. હું આગળ ન બોલી શક્યો. મારી આંખો ભીની થઈ ગઈ હતી, મારો કંઠ અવરુદ્ધ થઈ ગયો હતો. હૃદયમાં સુલસા યોગિની પર રોષ ભભૂકી ઉઠ્યો હતો. મહારાજા સુરસુંદર પણ ઉત્તેજિત થઈ ગયા હતા. તેમણે મને પૂછ્યું, કુમાર, બનેલી દુર્ઘટનામાં ઋષિદત્તા પર આરોપ આવે તેવું જ બન્યું છે. ઋષિદત્તાની નિર્દોષતાનો પુરાવો માત્ર તમારું હૃદય છે, એ સિવાય બીજો કોઈ પુરાવો દેખાતો નથી. એ પુરાવો મને ગઈ રાત્રિમાં મળી ગયો મહારાજા. કેવી રીતે? ક્યાંથી મળ્યો? તમારી પુત્રીએ જ પુરાવો આપ્યો. રૂકમણીએ? શું કહો છો? જી હા, આ સમગ્ર ષડયંત્રની સૂત્રધાર આપની પુત્રી હતી. આપની પુત્રી. એણે જ એના શ્રીમુખે પોતાનું પરાક્રમ કહી બતાવ્યું છે. દુષ્ટા, અધમ, કુલટા! મહારાજા સુરસુંદર રોષથી ધમધમી ઉઠ્યા. સિંહાસન પરથી ઊભા થઈ ગયા. મેં તેઓને હાથ પકડીને બેસાડ્યા અને કહ્યું, મહારાજા, હજુ વાત અધૂરી છે. રૂકમિણીએ આ ષડયંત્ર કેમ રચ્યું અને કેવી રીતે રચ્યું તે વાત હજુ કહેવાની બાકી છે. મેં ઋષિદત્તા સાથે લગ્ન કરી લીધા એ રૂકમિણીને જરાય ગમ્યું નહીં. એ મારી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. તેણે વિચાર્યું કે જ્યાં સુધી મારી પાસે ઋષિદત્તા છે ત્યાં સુધી હું એની સાથે લગ્ન નહીં કરું. એટલે ઋષિદત્તાને મારી પાસેથી દૂર કરવા તેણે આ યોજના વિચારી. એ યોજનાને પાર પાડવા તેને સુલસા નામની એક જોગણ મળી ગઈ. સુલસા પાસે યોગ શક્તિ છે, મંત્ર શક્તિ છે. રૂકમિણીએ એને સાધી. સુલસા રથમર્દન નગરમાં આવી અને એણે રોજ નગરમાં માનવ હત્યા કરવા માંડી. યોગ શક્તિથી એણે ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડવા માંડ્યું. એના ઓશિકે માંસના ટુકડા છુપાડવા માંડ્યા. ઋષિદત્તા ઉપર કલંક મૂક્યું. એને મોતને ઘાટ ઉતારી દીધી. કહો રાજન, ઋષિદત્તાની નિર્દોષતાનો આનાથી વધીને બીજો કોઈ પુરાવો જોઈએ છે? મહારાજાનું શરીર રોષથી કંપી રહ્યું હતું. તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. મુખ પર ઘોર વિષાદના વાદળો ઘેરાઈ ગયા હતા. આવું ઘોરાતી ઘોર કુકર્મ રૂકમણીએ કરાવ્યું, સુલસા જોગણે કર્યું. યોગ શક્તિનો આવો ભયંકર દુરુપયોગ! મહારાજા ઊભા થઈ ગયા. ભીંત પર લટકતી કટારીને એક ઝાટકે ખેંચી કાઢી અને બહાર જવા લાગ્યા. હું એકદમ ઊભો થઈ ગયો અને ત્વરિત ગતિએ મહારાજા પાસે જઈ તેમને મારા બાહુપાસમાં જકડી લીધા. કુમાર, મારે આવી પુત્રી નથી જોઈતી. મારા નગરમાં આવી જોગણ નથી જોઈતી. હું એ બંનેને યમલોકમાં પહોંચાડીશ. નહીં મહારાજા, આપે મને વચન આપેલું છે કે આપ રૂકમિણીને સજા નહીં કરો, એનો અપરાધ માફ કરી દેશો. કારણ કે એના આખરી પ્રયત્નો હોવા છતાં પણ ઋષિદત્તા મને જીવતી મળી ગઈ છે. મેં રાજાના હાથમાંથી કટારી લઈ લીધી અને તેમને પલંગ પર સુવાડીને આરામ કરવાનું કહ્યું. પરંતુ એ આરામ ક્યાંથી કરે? તેમણે તુરત જ પરિચારિકાને બોલાવીને રૂકમિણીને હાજર કરવાનો આદેશ કર્યો. મેં મહારાજાને કહ્યું, આપની અનુમતિ હોય તો હું ઋષિદત્તાને લઈને શ્વેત મહેલમાં જાઉં. હમણાં તમે બેસો કુમાર, હું પેલી દુષ્ટ જોગણને અહીં બોલાવું છું. હું મંત્રણા ગૃહની અટાલિકામાં ગયો. સૂર્ય અસ્તાચલ તરફ ઝૂક્યો હતો. પંખીઓ વૃક્ષો પર વિશ્રામ કરતા હતા અને આકાશ સ્વચ્છ હતું. ધીમા પગલે રૂકમિણી મંત્રણા ગૃહમાં પ્રવેશી. મારી અને એની દ્રષ્ટિ મળી. તુરત જ એણે પોતાની દ્રષ્ટિ નીચી કરી દીધી.
એણે એના પિતાના ચરણોમાં નમસ્કાર કર્યા. મહારાજાએ એને કહ્યું, તું સુલસા જોગણને ઓળખે છે ને? એ ક્યાં રહે છે? હમણાં એ ક્યાં મળશે? એ વિગત તારે જણાવવાની છે. રૂકમિણીએ ખૂબ જ ધીમા સ્વરે સંપૂર્ણ વિગત આપી અને મહારાજાએ પરિચારિકાને કહ્યું, જા સેનાપતિજીને બોલાવી લાવ. પરિચારિકાએ મહારાજાને નમન કર્યું અને સેનાપતિને બોલાવવા ચાલી ગઈ. હું બાહ્ય અટાલિકામાં જ ઊભો હતો. રૂકમિણી પણ હજુ ઊભી જ રહી હતી. મહારાજાનો કઠોર અને કડવો અવાજ મારા કાને પડ્યો. રૂકમણી, તે તારું જીવન નષ્ટ કર્યું, મારી કીર્તિને કલંકિત કરી, તારી માતાની કૂખ લજાવી. તે કેવું અધમ કૃત્ય કર્યું! એક નિર્દોષ યુવરાજની પર ભયાનક કલંક મુકાવ્યું, એને મોતની ખાઈમાં ધક્કો મરાવ્યો. તને જરાય વિચાર ન આવ્યો કે એ પણ તારા જેવી રાજકન્યા હતી. એને પણ સુખ શાંતિની કામના હતી. તારા સ્વાર્થ ખાતર તે એનો ભોગ લેવા પ્રયત્ન કર્યો. તને શું મળ્યું? તે દગો દઈને કનકરથ કુમાર સાથે લગ્ન કર્યા, પરંતુ હવે એ તારું કાજળશ્યામ મોં જોવાનું પણ પસંદ કરશે. કુમાર તો પુણ્યશાળી છે, એને તો પુનઃ ઋષિદત્તા મળી ગઈ. હવે તું તારી જિંદગી આંસુઓ, નિસાસાઓ અને હાય બળાપા સાથે પૂરી કરજે. જો કે તારો અપરાધ એવો છે કે તને મોતની સજા થવી જોઈએ, પરંતુ કનકરથ કુમારે મને વચનબદ્ધ કરી લીધો છે. તને સજા નહીં કરવાનું તેમણે મારી પાસેથી વચન લઈ લીધું છે, નહીતર આજે મારા હાથે જ પુત્રી હત્યાનું પાપ થઈ જાત. મહારાજા સુરસુંદર શ્વાસભેર બોલી રહ્યા હતા. રૂકમિણી ધ્રુજી રહી હતી. તેની આંખોમાંથી આંસુઓ ટપકતા હતા. તેના રુદનના સિસકારા મને સંભળાતા હતા. પરિચારિકાએ મંત્રણા ગૃહમાં પ્રવેશ કરી મહારાજાને નમીને નિવેદન કર્યું, સેનાપતિ આવી ગયા છે. આપની આજ્ઞા હોય તો અંદર આવે. તેઓ આવી શકે છે. મહારાજા કંઈક સ્વસ્થ થયા. રૂકમિણી નમન કરીને એક બાજુ સરકીને ઊભી રહી. હું મારી જગાએ જ ઊભો હતો. મારી દ્રષ્ટિ નીલ ગગન તરફ મંડાયેલી હતી. છતાં પણ અવારનવાર અંદરના ખંડમાં દ્રષ્ટિ મારી ચાલી જ જતી હતી. સેનાપતિએ આવીને મહારાજાને પ્રણામ કર્યા અને મહારાજાની સામે પડેલા એક ભદ્રાસન પર તેઓ બેસી ગયા. સેનાપતિજી, આપણા નગરમાં સુલસા નામની એક દુષ્ટ જોગણ રહે છે. તેને પકડી મંગાવજો. તેના નાક કાન કપાવી નાખજો, ગધેડા ઉપર બેસાડજો, આગળ ઢોલ વગડાવજો, આખા નગરમાં ફેરવજો અને પછી આપણા રાજ્યની બહાર કાઢી મૂકજો. હું મહારાજાની આજ્ઞા સાંભળી રહ્યો હતો. રૂકમિણીને જોઈ રહ્યો હતો. રૂકમિણીના શ્વાસ અદ્ધર બંધાઈ ગયા હતા. ભયની આશંકાથી તે ખૂબ જ વ્યાકુળ થઈ ગઈ હતી. સેનાપતિએ કહ્યું, મહારાજા, આપની આજ્ઞાનું અક્ષરશઃ પાલન થશે. આપના કહ્યા મુજબ એ જોગણને રાજ્યની બહાર કાઢીને આપના ચરણોમાં સેવક ઉપસ્થિત થશે. મહારાજાને નમન કરીને સેનાપતિ ત્યાંથી ચાલ્યા ગયા. મહારાજાએ રૂકમિણીને કહ્યું, જા, હવે તારે તારા ભાગ્યને સહારે જીવવાનું છે. તારા ખોદેલા ખાડામાં તું જ પડી છે. કુમાર કનકરથનો કોઈ દોષ નથી. હવે તું તારા સ્થાને જઈ શકે છે. રૂકમિણી આંસુ ભરેલી આંખે ત્યાંથી ચાલી ગઈ. ક્ષણભર મારા હૃદયમાં એના પ્રત્યે કરુણા આવી ગઈ, પરંતુ એ માત્ર ક્ષણિક વીજળીનો ચમકારો હતો. એના કરપીણ કરતૂતો સ્મૃતિમાં આવતા એના પ્રત્યે તીવ્ર અણગમાના વાદળો ઘેરાઈ આવ્યા. હું મહારાજા પાસે ગયો. મને તેઓએ આદરપૂર્વક પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, કુમાર, ઋષિદત્તા હરિસેન રાજર્ષિની પુત્રી છે. મહારાજા હરિસેન સાથે અમારો ગાઢ સ્નેહ સંબંધ હતો, એટલે ઋષિદત્તાને હું મારી જ પુત્રી માનું છું. હું ઋષિદત્તાને તો કહીશ જ, તમને પણ કહું છું કે આ ઘર ઋષિદત્તાનું પિતૃગૃહ જ છે. મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે થોડાક દિવસ અહીં રહો. તમે હવે નિશ્ચિંત રહેજો. રૂકમણી હવે તમારા માર્ગમાં આડે નહીં આવે. તમે આ રાજ્યના રમણીય પ્રદેશોમાં ફરો. આ રાજ્ય તમારું જ છે એમ સમજીને તમે રહો. મને તો ખરેખર આ સંસાર પ્રત્યે રાગ જ નથી રહ્યો. મહારાજા સુરસુંદરની આંખો ભીની થઈ ગઈ હતી. તેમનો એક હાથ મારી પીઠ પર ફરી રહ્યો હતો. બીજા હાથે તેઓ ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી રહ્યા હતા. મેં તેઓને કહ્યું, આપ મારા માટે પિતાતુલ્ય છો. આપની આજ્ઞા મને શિરોધાર્ય છે. હું અહીં થોડા દિવસ રોકાઈશ.
પરંતુ મારી એક વિનંતી છે કે આપ હવે સ્વસ્થ રહેજો અને રૂકમિણીનો અપરાધ ભૂલી જજો.